નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર રાજુલાથી। રાજુલા તાલુકાના ચોતરા ગામે મોમાઈ વડ ખાતે બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન, અશ્વ પૂજન અને યજ્ઞ મહોત્સવનો કાર્યક્રમ યોજાયો। નાગેશ્રી નજીક આવેલા મોમાઈ માતાજીના મંદિરના મોમાઈ વડ ચોતરા ખાતે આયોજન સંપન્ન। જાફરાબાદના નાગેશ્રી નજીક આવેલા સમસ્ત બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજના કુળદેવી એવા મોમાઈ માતાજીના સાનિધ્યમાં મોમાઈ વડ ચોતરા ખાતે બાબરિયાવાડના કાઠી ક્ષત્રિય સમાજ યુવાનો દ્વારા દશેરાના પાવન દિવસે શસ્ત્રનું પૂજન વર્ષો જૂની પરંપરા મુજબ શસ્ત્ર પૂજન કર્યું, જેમાં આ વખતે બાબરિયાવાડના 42 ગામના કાઠી સમાજ દ્વારા વિશાળ સંખ્યામાં શસ્ત્ર પૂજન તેમજ અશ્વ પૂજનનો કાર્યક્રમમાં અશ્વની પૂજા તેમજ યજ્ઞ મહોત્સવ કાર્યક્રમ જગ્યાના મહંત શ્રી સૂર્યપ્રકાશ દાસજી, ગુરુશ્રી ગુરુપ્રસાદ દાસજી, બાપુઈ તલવાર અને માતાજીના ત્રિશૂળ પૂજા કરી। હિન્દુ સંસ્કૃતિમાં શસ્ત્ર પૂજનનું આગવું મહત્વ છે અને સાથોસાથ અશ્વનું પણ એટલું મહત્વ છે। ભારતની ભૂમિ અને અસ્મિતાને ટકાવવા ક્ષત્રિયને શસ્ત્ર અને અશ્વને મહત્વનું યોગદાન આપ્યું છે, જેને યાદ કરી અને આ શસ્ત્ર અને અશ્વ પૂજન કરવામાં આવે છે। સાથોસાથ શુભ કાર્યમાં હોમ હવન ઇત્યાદિ કરી અને સૂર્યનારાયણ સહિત નવગ્રહ દેવતાનું આહ્વાન કરવામાં આવે છે। માં શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર અશ્વની પૂજા, તિલક, ફૂલહાર, વિદ્વાન શાસ્ત્રી શ્રી યશદાદા રાજુલાવાળા વિધિ કરવામાં આવી હતી। યજ્ઞના મુખ્ય દાતા જીતેન્દ્રભાઈ ચેલાભાઈ વરુ એડવોકેટ દુધાળા યજ્ઞ મહોત્સવનો લાભ લીધો હતો। બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજના વડીલો, યુવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં લોક સાહિત્યકાર સુરેશભાઈ વરુએ અશ્વ વિશે માહિતી આપતા જણાવ્યું, કાઠી સમાજના યુવાનોને અશ્વને ખોટી રીતે હેરાન ન કરવા ટકોર કરી। વીરજી સિયાળ, મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ, રાજુલા। या देवी सर्वभूतेषु मां शक्ति रूपेण संस्थिता नमः तस्यै नमः तस्यै नमः तस्यै नमो नमः। आज आनंद, आज मुसलम, आज सोहाड़ा ने सखी आज मोमाईना धामમાં વર્ષે કંસન ને આજ નવરાત્રીના દશેરાના દિવસે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા અશ્વ પૂજન કરવામાં આવ્યું તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું અને ભોજન સમારંભ રાખવામાં આવેલું હતું, પણ આ વરસાદના માહોલના હિસાબે એ કાર્યક્રમ બંધ રાખ્યો છે। અને આજ પહેલી વહેલી હજી શરૂઆત છે, તો હકુ બાપુ એટલા બધા યુવાનો વડીલો બધા આવ્યા, એનો બધાનો ખૂબ ખૂબ આભાર। બીજું એ કે તલવારનું આપણે શસ્ત્રનું સન્માન કર્યું, પૂજન કર્યું, અશ્વનું કર્યું। યુવાનોને ખાસ કહેવાનું કે જેવી રીતે આપણી ગાય પૂંજાય છે એવી જ રીતે આપણે ક્ષત્રિય માટે એક પૂજનીય વસ્તુ છે ઘોડું। અશ્વના સ્વાર થઈ હાથ હથિયાર લઈ કાઠીએ કાઠિયાવાડ કીધો, આવો એક રૂડા અવસરમાં બધા વડીલોને વંદન છે, પણ યુવાનોને ખાસ કહેવાનું કે ઘોડા ઉપર કોઈએ ખોટીનો ઘા ન કરવો। જય શ્યામ, જય શ્યામ, જય।